વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના લેક્ચર તરફ જઈ રહ્યા છે. હવે આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા હતા ધનાયન અને ઋણાયન. તો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને, અને જ્યારે ધનાયન બને ત્યારે કેન્દ્રીય વીજભાર એટલે કે પ્રોટોનની સંખ્યા વધુ હોવાથી ધનાયનની પરમાણુએ ત્રિજ્યા, આપણે લખેલું જ છે કે પરમાણુ કરતાં ધનાયનની ત્રિજ્યા ઓછી હોય અને પરમાણુ કરતાં ઋણાયનની ત્રિજ્યા વધુ હોય. કારણ કે ધનાયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કેન્દ્રનું મહત્વ વધી જાય છે. કેન્દ્રીય આકર્ષણ બળ વધી જવાથી કદમાં સંકોચન થાય છે. હવે આપણે એક નવો પ્રશ્ન લઈએ છીએ, સમ ઇલેક્ટ્રોનિય. તો સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ એટલે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ એટલે શું? તો કે પરમાણુ હોય કે આયન એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? સરખી હોય, સમાન હોય. સરખી હોવી જોઈએ. સરખી એટલે સમાન હોય. તો અહીંયા આપણે 10 ઇલેક્ટ્રોન વાળા કેટલાક ધનાયન લીધા છે. જો Na+, પછી આ તત્વ છે નિયોન, નિયોનનો પરમાણુ ક્રમાંક તો 10 જ છે. મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, ફ્લોરિન -1, ઓક્સિજન -2, નાઇટ્રોજન -3. તો અહીં સામે જોઈ શકો છો તમે કે ફ્લોરિન એનો રિયલ પરમાણુ ક્રમાંક કેટલો છે? 9, પણ એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જાય? 10, નિયોન જેટલો થઈ ગયો. એવી રીતે સોડિયમ છે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, પણ 1 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે એટલે પોતે બની જાય છે શું? ધન વીજભાર. એટલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા માથા પર પ્લસ લગાડવાના. અહીંયા તમે જોઈ શકો છો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. મેગ્નેશિયમ Z બરાબર 12 છે, પરંતુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 10 થઈ જાય. એટલે Mg+2. એવી રીતે એલ્યુમિનિયમ 13 છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે માથા પર +3 લાગે. એવી રીતે 18 ઇલેક્ટ્રોન વાળા, તો 18 ઇલેક્ટ્રોન વાળામાં પરમાણુ તરીકે આર્ગોન છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે. પોટેશિયમ ધનાયન Ca+, Ca2, Cl- S-2, P-3. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનો 17 છે, 1 મેળવે એટલે 18. આનો 16 છે, અહીં લખેલું જ છે. સલ્ફરનો રિયલ પરમાણુ ક્રમાંક કેટલો છે? 16, પણ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કેટલો થઈ જાય? S-2, 18. એવી રીતે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કેટલો થઈ જાય? 18. તો આ રીતે એવી રીતે 36 ઇલેક્ટ્રોન વાળા લઈએ તો ક્રિપ્ટોન છે એ તત્વ તરીકે છે. પછી રુબિડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 37 ની જગ્યાએ કેટલા થઈ જાય? 36. સ્ટ્રોન્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 36 થઈ જાય, 38 ની જગ્યાએ 36 થઈ જાય. અને બ્રોમિન છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અહીંયા 35 ની જગ્યાએ કેટલા થઈ જાય છે? 36 થઈ જાય. તો આ રીતે તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કોને કહેવાય? તો કે પરમાણુ હોય કે આયન હોય તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. અહીં લખેલું જ છે કે પરમાણુ હોય કે આયન હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ આપણે કહીએ છીએ. હવે તમને પ્રશ્ન પૂછાય છે ઘણી વખત કે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ આપી દે અને એમને કહે કે તમે આયની ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો અથવા આયની ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે આપણે ગ્રેટર ધેન મૂકશું તો વધારેથી ઓછા તરફ જઈશું. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા સૌથી વધુ આયનની ત્રિજ્યા કોની હશે? N-3 ની, નાઇટ્રાઇડ આયનની. કારણ કે તે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 3 ઇલેક્ટ્રોન મેળવે છે. જુઓ 3 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આનું ત્રિજ્યા મોટી છે O-2 કારણ કે O કેટલા મેળવે છે? 2. અને પછી F કેટલો મેળવે છે? તો તે 1 જ ઇલેક્ટ્રોન મેળવે. પછી ધનાયન ગુમાવે છે, આ 2 ગુમાવે છે, આ 3. એટલે જેટલા ઇલેક્ટ્રોન વધુ ગુમાવે અહીં લખેલું છે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તેટલી આયનીય ત્રિજ્યા વધુ. એટલે જો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે છે, -3 છે, આ -2 છે, આ -1 છે, બધા 10 ઇલેક્ટ્રોન વાળા છે. એવું 18 ઇલેક્ટ્રોન વાળા પણ પૂછાય, એવું મિક્સ પણ પૂછાય તમને. તો તે ઘડીએ એનો પરમાણુ ક્રમાંક આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ તત્વનો. અને પછી ઋણાયન બને તો એટલા ઇલેક્ટ્રોન મેળવે છે માથા પર જેટલા ભાર લખ્યા હોય એટલા, અને ધનાયન બને તો જેટલા માથા પર ભાર મૂક્યો છે +2 મૂક્યા તો 2 ગુમાવે છે. તો જેટલા ગુમાવે એટલી ત્રિજ્યા ઓછી થાય, જેટલું વધુ મેળવે એટલી ત્રિજ્યા વધારે બને. એટલે આ વાક્ય આપણા મગજમાં ક્લિયર કરી દેવાનું કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેટલી વધારે
એટલી આયનીય ત્રિજ્યા વધુ અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જેટલી વધારે તેટલી આયનીય ત્રિજ્યા ઓછી. અને આપણે આ શીખી જ ગયા છે કે પરમાણુ કરતા ધનાયનની ત્રિજ્યા હંમેશા કેવી હોય? ઓછી હોય. કે એનું કારણ બી આપણે શીખી ગયા છે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી જાય, બહાર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય. અને પરમાણુ કરતા ઋણાયનની ત્રિજ્યા હંમેશા વધુ હોય, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન તો એના જ રહે, પણ બહારથી ઇલેક્ટ્રોન મેળવે એટલે બહાર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય એટલે કદમાં વિસ્તરણ થાય. એટલે આ ખાસ આપણે આ ટોપિક મગજમાં ક્લિયર કરીશું. હવે તમને ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે Mg+2 પ્રશ્ન પૂછાય છે કે Mg+2 અને Al+3 તો એમાં શું ધ્યાનમાં રાખવાનું છે? આવો પ્રશ્ન પૂછાય છે કે Mg+2 અને Al+3. હવે Mg+2 Al+3 માં કોની ત્રિજ્યા મહત્તમ ને કોની ત્રિજ્યા ઓછી? કોની ત્રિજ્યા વધુ અને કોની ત્રિજ્યા ઓછી? હવે આવો પ્રશ્ન પૂછાય એટલે તમારે સિમ્પલ ખબર પડી જાય કે Mg કરતા Mg+2 ની ઓછી અને Al કરતા Al+3 ની ઓછી. પણ હવે આપણને ખબર પડી ગયું છે કે મેગ્નેશિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક છે Z=12 અને એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. એટલે આપણે ભણી ગયા છે કે આવર્ત થયો, અને આવર્ત થયો એટલે આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે મેગ્નેશિયમ ની પરમાણુ ત્રિજ્યા એ મોટી છે, મેગ્નેશિયમ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ. કારણ કે આપણે આવર્તમાં શીખી ગયા છે કે ડાબી બાજુથી આપણે ભણ્યા છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે કદ ઘટે છે, સંકોચન થાય, કારણ કે n અચળ રહે છે. આ બધું આપણે ભણી ગયા છે. તો મેગ્નેશિયમની ત્રિજ્યા વધારે છે એલ્યુમિનિયમ કરતા, પણ હવે મેગ્નેશિયમમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને છે? Mg+2 બને છે. અને આ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al+3 બને છે. તો હવે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે સૌથી ત્રિજ્યાનો ચડતો ક્રમ આપણને પૂછ્યો છે, તો ચડતો ક્રમ એટલે ઓછાથી વધારે. ચડતો ક્રમ એટલે ઓછાથી વધુ તરફ જવું. તો સૌથી ઓછી ત્રિજ્યા કોની હશે? Al+3. એટલે Al+3 is greater than Mg+2. Al+3 મોટા છે Al+3 લેસ ધેન Al+3 કરતા મોટા કોણ છે? Al+3 લેસ ધેન Mg+2. Mg+2 લેસ ધેન Al અને Al લેસ ધેન Mg. તો આ રીતે આપણે એનો ચડતો ક્રમ લખી શકીએ છીએ. તો ખાસ આ ધ્યાન રાખવાનું, મહત્તમ ત્રિજ્યા કોની હશે? એટલે મહત્તમ પરમાણુ ત્રિજ્યા કોની હશે? Mg ની. અને ઓછામાં ઓછી ત્રિજ્યા કોની હશે? તો કે Al+3. તો આ રીતે આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. તો આવા પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછાય છે. પછી બીજો એક પ્રશ્ન એવો પૂછાય છે, એ આપણે ધ્યાનમાં લઈએ. તો બીજા પ્રશ્નમાં આપણને ક્વેશ્ચન નંબર 2 છે, આર્ગોન Cl- K+ S-2 Ca+2 ઉતરતા ક્રમમાં ગોઠવો. કારણ દર્શાવવાનું છે. તો અહીંયા બધાને ખબર પડી જવી જોઈએ આપણને કે આર્ગોન એટલે 18 છે,
Cl 17 છે પણ 1 મેળવે છે એટલે એનો પણ 18 છે. K 19 છે એટલે 1 મેળવીને એટલે ગુમાવીને 18. 16 છે 2 મેળવીને 18. 20 છે તો 2 ગુમાવીને 18. એટલે બધા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. આ બધી આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે પરમાણુ કે આયનમાં સંખ્યા કેવી હોય ઇલેક્ટ્રોનની સરખી હોય. હવે અહીંયા આપણને દરેકનો આપણે Z/E શોધવો પડશે. Z/E શોધવો પડે. Z એટલે શું અને E એટલે શું? તો કે Z એટલે પરમાણુ ક્રમાંક અને E એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. Z એટલે પરમાણુ ક્રમાંક અને E એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે જ્યાં ધ્યાન રાખજો કે Z/E નો ગુણોત્તર વધે તેમ કદ ઘટે. આ ખાસ ધ્યાન રાખવાનું. ગુણોત્તર વધે તેમ કદ ઘટે. તો અહીંયા સિમ્પલ આપણે આર્ગોન ની વાત કરીએ તો આર્ગોન નો Z/E કેટલો થશે? 18/18. કારણ કે 18 પરમાણુ ક્રમાંક છે, ઇલેક્ટ્રોન 18 છે એટલે. ચાલો પછી Cl માઈનસ નો કેટલો થશે? તો કે પરમાણુ ક્રમાંક 17 છે અને ઇલેક્ટ્રોન ની સંખ્યા 1 મેળવ્યા એટલે 18 થયા. તો 17/18 એટલે કેટલા થશે? 0.94. ચાલો એવી રીતે આપણે ઋણાયન લઈ લઈએ જોડે S-2. તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16/18. તો 16/18 કરીશું એટલે 0.89. ચાલો એવી રીતે K પ્લસ લઈશું તો K પ્લસ માં કેટલા છે? 19/18 અને 19/18 કરીશું એટલે 1.05. અને Ca પ્લસ લઈશું તો 20/18 અને 20/18 કરીશું એટલે કેટલા થશે? તો કે 1.11. તો તમે જોઈ શકો છો કે -1 છે તો આ ઘટે. આના કરતા -2 નો ઓછો છે અને આના કરતા +2 નો વધારે છે. એટલે આપણે શું લખ્યું? ગુણોત્તર વધે તેમ કદ ઘટે છે. હવે આપણને શું પૂછ્યું છે કે સ્પીસીઝ નો ઉતરતો ક્રમ. સ્પીસીઝ નો ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે શું? ઉતરતો ક્રમ એટલે વધુથી ઓછા તરફ. વધુથી ઓછા તરફ એટલે જેની પરમાણુ ત્રિજ્યા વધુ છે. આ જો ઓછાથી વધુ તરફ એટલે ચડતો ક્રમ થયો. એટલે આની સૌથી ઓછી હતી અને આની સૌથી વધારે છે. આની સૌથી ઓછી છે, આની સૌથી વધારે છે. તો અહીંયા વધુથી ઓછા તરફ એટલે સૌથી વધુ કોની હશે? તો કે આનો ગુણોત્તર સૌથી ઓછો છે. એટલે આપણે બીજું વાક્ય પણ લખી શકીએ કે ગુણોત્તર ઓછો તેમ કદ મોટું. એટલે સૌથી મોટું કદ કોનું હશે? તો કે S-2 નું. તો કે S-2 મોટા છે એના પછી કોનો વાર આવશે? Cl-. Cl- મોટા છે આર્ગોન કરતા, આર્ગોન મોટા છે K+ કરતા અને K+ મોટા છે Ca+2 કરતા. એટલે આ રીતે આપણે સ્પીસીઝ નો ઉતરતો ક્રમ લખી શકીએ છીએ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું, આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે જેમ ઋણાયનની વધારે સંયોજકતા વાળો હોય તેમ તેનું કદ કેવું હોય? મોટું હોય. અને જેમ ધનાયન વધુ સંયોજકતા વાળો હોય તેમ તેનું કદ કેવું હોય? નાનું હોય. આ આપણા મગજમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ. હવે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે Pb+4 હોય અને Pb+2 હોય તો બેમાં કોની ત્રિજ્યા વધારે અને કોની ત્રિજ્યા ઓછી? આવો પ્રશ્ન પૂછે કે Pb+2 હોય, Pb+2 લેડ અને Pb+4 છે તો સ્વાભાવિક છે કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આપણે શીખવાડ્યું છે કે જેટલા ઇલેક્ટ્રોન વધુ ગુમાવે તેટલી ત્રિજ્યા ઓછી, કારણ કે ધનાયન છે. એટલે Pb+4 ગ્રેટર ધેન Pb+4 નાના છે બરાબર Pb+2. એટલે આની ત્રિજ્યા કેવી હશે? આની આયનીય ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. અને આની આયનીય ત્રિજ્યા કેવી હશે? વધારે હશે. કારણ કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 2 જ ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે સૌથી નાનો ધનાયન દરેક તત્વોમાં સૌથી નાનો ધનાયન કોણ છે?
તો સૌથી નાનો ધનાયન છે H+, અને સૌથી મોટો ધનાયન કોણ છે તો કે CS+, કારણ કે CS+1, કારણ કે આની સંયોજકતા કક્ષા પહેલા નંબરની છે, n બરાબર 1 છે, અને આમાં n બરાબર કેટલા છે 7, કારણ કે આમાં 1s1 નો ઇલેક્ટ્રોન જાય, આ ઇલેક્ટ્રોન જાય, આમાં 7s1 નો આ ઇલેક્ટ્રોન જાય, એટલે આનું કદ સૌથી મોટું છે અને આનું કદ કેવું છે સૌથી નાનું છે. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. એટલે અહીંયા એક ખૂબ અગત્યનો આપણો ટોપિક હતો સમઇલેક્ટ્રોનીય. સમઇલેક્ટ્રોનીય કોને કહેવાય એ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે આપણે બીજો ટોપિક આવે છે આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, સોરી, એટલે પરમાણુ ત્રિજ્યાની વાત આપણે અહીંયા પૂરી થઈ. હવે બીજો એક અગત્યનો ટોપિક આવે છે આયનીકરણ એન્થાલ્પી. હવે આપણે બોલી તો કાઢ્યા કે ધનાયન બને, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને. હવે આપણે મોસ્ટ ટાઈમલી ટોપિક ભણી રહ્યા છે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે ઇલેક્ટ્રોન, આમ સિમ્પલ ભાષામાં કહીએ તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. સિમ્પલ ભાષામાં કહીએ તો આવું કહી શકાય કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા. આપણે ધારો કે કોઈની પાસે દાન લેવું હોય, દાનવીર હોય, અને આપણે એની પાસેથી કંઈક દાન લેવું હોય કોઈ સારા પ્રવૃત્તિ માટે, તો આપણે જઈએ એટલે તૈયારીમાં આપી દે? આપણે કહીએ કે ભાઈ અમારે 5 લાખની જરૂર છે, આપો, તો તૈયારીમાં આપી દે? ના આપે. કારણ કે એને સમજાવવું પડે, એની પાછળ ઉર્જા ખર્ચવી પડે, અને એ પણ આપણી કસોટી કરે. આપણને પહેલા વખતમાં જઈએ તો ના આપી દે, 5 વખત જઈએ, 7 વખત જઈએ, આખી આપણી પ્રોસિજર સમજાવીએ, આપણો હેતુ સમજાવીએ કે અમે કયા હેતુથી તમારી જોડે દાન લેવા આવ્યા છે, અમારે શું કામ છે, અમે શું કામ કરવાના છે, તો દાન આપે. અત્યારે તમે જો કે આ રામ મંદિરમાં પહેલા લોકો જોડે દાન માંગ્યું તો કોઈ ના આપતું, પણ હવે ખાતમુહૂર્ત થઈ ગયું એટલે એક પ્રોસિજર થઈ ગઈ, હવે લોકો દાન આપશે. તો અહીંયા આપણે જ્યાં પણ કંઈક મેળવવું છે ત્યાં ઉર્જા આપવી પડે. તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવો છે ધાતુ પરમાણુએ, તો હવે સમજજો ખાસ, પછી આપણે વ્યાખ્યા શીખીએ છીએ. દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમ તો આપણને કુદરતમાં ઘન સ્વરૂપે મળે છે, એટલે આપણે એને લખીશું Na સોલિડ, એટલે ઘન સ્વરૂપે મળે છે. હવે એને આપણે પહેલા તો ઉર્જા આપીને ગરમ કરવાની, ગરમ કરીએ એટલે પોતે વાયુરૂપ અવસ્થામાં આવે, ગેસિયસ ફોર્મમાં આવે. એટલે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ઘનનું વાયુમાં રૂપાંતરણ થવું એને ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન. એટલે અહીંયા જે ઉર્જા આપીએ છીએ આપણે એ ઉર્ધ્વપાતી એન્થાલ્પી કહેવાય, આયનીકરણ ના કહેવાય. આ કઈ ઉર્જા કહેવાય? ઉર્ધ્વપાતી. અંગ્રેજીમાં એને સબ્લિમેશન કહેવાય, ઉર્ધ્વપાતન. ઘનનું સીધું પ્રવાહીમાં વાયુમાં રૂપાંતરણ થાય. એટલે સોડિયમ તત્વ છે, પરમાણુ છે, આ 1 મોલ પરમાણુ છે સોડિયમના ઘન, એ 1 મોલ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય. હવે આપણને સોડિયમની ઇલેક્ટ્રોન રચના ખબર છે કે Z બરાબર 11, એટલે ઇલેક્ટ્રોન રચના શું છે? નિયોન 3s1. એટલે એનો સ્વભાવ કેવો છે? હંમેશા જ્યારે પણ ધનાયન બને કે ઋણાયન બને ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. તો હવે આને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે સરળ રસ્તો કયો છે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવો, એટલે 3s નો 1 ઇલેક્ટ્રોન ગુમાવો. એટલે જે 1 મોલ એને ગેસિયસ છે, આ 1 મોલ એને ગેસિયસ છે, એ 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે અને 1 મોલ સોડિયમ ધનાયન બનાવશે વાયુરૂપ. એટલે આ પણ 1 મોલ છે, એની સંયોજકતામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે, 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે અને 1 મોલ ધનાયન બને છે. એટલે આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ કે કોઈ પણ ધાતુ પરમાણુ હોય ડાયરેક્ટ ધનાયન બનશે નહીં.
એને પહેલા ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં કન્વર્ટ કરવો પડે અને વાયુ સ્વરૂપમાં કન્વર્ટ થાય પછી આપણે ઉર્જા આપીએ. એ ઉર્જા, આ જે ઉર્જા આપી એ ઉર્જાનું નામ કયું છે તો કે આયનીકરણ એન્થાલ્પી. અહીંયા કેમિસ્ટ્રીની ભાષામાં એન્થાલ્પી એટલે એનર્જી, શક્તિ. આપણા મગજમાં ક્લિયર થઈ ગયું કે એન્થાલ્પી એટલે એનર્જી, ઉર્જા, શક્તિના સ્વરૂપ. અહીં જુદા જુદા નામો સાંભળીશું આપણે એન્થાલ્પી માટે. આયનીકરણ એન્થાલ્પી એટલે ધનાયન બનવા માટે આપવી પડતી ઉર્જા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઋણાયન બનતી ઘડીએ ઉત્સર્જિત થતી ઉર્જા. ઋણાયન બને ત્યારે ઉત્સર્જિત થાય, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે એટલે ખુશ થાય, એટલે પોતાની ઉર્જાનું શું કરે, ઉત્સર્જન કરે. આપણે કંઈક મેળવવું હોય, આપણે ધારો કે 12 સાયન્સમાં સારું પરિણામ લાવવું છે તો આપણે સખત મહેનત કરવી પડે, પુષ્કળ પુરુષાર્થ કરવો પડે, રોજનું 16 17 કલાકનું કામ કરવું પડે. તો એ ઉર્જા ખર્ચી અને ઉર્જા ખર્ચી ત્યારે આપણે ધનાયન બનીને આપણને યોગ્ય પરિણામ મળ્યું. એટલે આપણે મગજમાં ક્લિયર કરવાનું, વ્યાખ્યા સમજવાની. અહીંયા હવે તમારી વ્યાખ્યા હું લખી રહ્યો છું, ધ્યાનથી સમજો કે ધરા અવસ્થામાં, હવે આ તો આપણે ટેમ્પરરી વ્યાખ્યા લખી હતી કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જો અહીંયા ઇલેક્ટ્રોન દૂર જ કર્યો ને, 1 મોલ એટલે આ 1 મોલ એટલે એવોગેડ્રો નંબર જેટલા અણુઓ છે, પરમાણુઓ છે સોડિયમના, તો એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અને સામે એવોગેડ્રો નંબર જેટલા આયનો બને. કારણ કે એક લાઈન તો કરાય ના. 1 મોલ એટલે આપણે સમજી લેવાનું કેટલા ગ્રામ લીધો છે, કારણ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, અરે પરમાણુ ભાર 23 ગ્રામ લીધો છે, એવું સમજવાનું. 23 ગ્રામ આપણે સોલિડ લીધેલો, એ 23 ગ્રામ વાયુ બન્યો અને 23 ગ્રામમાં આટલા પરમાણુઓ છે વાયુ, એ આટલા વાયુ ધનાયન બન્યા અને આટલા ઇલેક્ટ્રોન ગુમાયા. એવું આપણે એ બી લોજિક શીખી લેવાનું. હવે અહીંયા વ્યાખ્યા સમજો. હવે વ્યાખ્યા મગજમાં બેસી જશે કે ધરા અવસ્થામાં, ધરા અવસ્થા એટલે આપણે ભૂમિ અવસ્થા, ઇનિશિયલ સ્ટેટ, શરૂઆતની અવસ્થા. ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી, મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી. હવે અહીંયા આપણે પહેલા તો આ તો વસ્તુ અલગ જ છે, આખું આ ઉર્ધ્વપાતી એન્થાલ્પી થઈ ગઈ. એટલે પહેલા આપણે આ કરવું જ પડે કે સોલિડમાંથી વાયુમાં રૂપાંતરિત કરવો જ પડે, ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું જ પડે. તો એ વસ્તુ અલગ છે. હવે વાયુરૂપ થઈ ગયા પછી વાયુમય તટસ્થ પરમાણુમાંથી, એટલે આપણે પરમાણુ ધારો કે લીધો સોડિયમ, તમારી બુકમાં મેં પેમ્પલેટમાં લખ્યું છે એમ, એક મેટલ તરીકે લખ્યું છે, ધાતુ પરમાણુ M ફોર મેટલ, ભૂલ નથી, M એટલે મેટલ, માંથી એક ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, કારણ કે આપણે કેટલા લઈએ છીએ 1 મોલ, એટલે આપણને 1 મોલ ઇલેક્ટ્રોન જ કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા, 1 ઇલેક્ટ્રોન દૂર કરી વાયુમય ધનાયન બનવા માટે, વાયુમય ધનાયન. હવે વાયુમય ધનાયન એટલે 1 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે 1 પ્લસ લાગે, એટલે કારણ કે આપણે જોઈએ છે સોડિયમમાં સોડિયમ પ્લસ લાગે, પણ આ કેટલા હશે 1 મોલ. 1 મોલ ધનાયન બનાવવા માટે આપવી પડતી જરૂરી ન્યૂનતમ ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ, આયનીકરણ ઉર્જા કહીએ છીએ, અથવા આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. એટલે જો શબ્દો સમજવા, શું કીધું, ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ, એટલે જો પહેલા વાયુ સ્વરૂપમાં આવી ગયા, આ ભૂમિ અવસ્થા કહેવાય. 1 મોલ વાયુ પરમાણુ છે, 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરે, જો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી વાયુમય 1 મોલ ધનાયન બને, ત્યારે આપવી પડતી આ જે ઉર્જા છે, એ ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ, આયનીકરણ ઉર્જા કહીએ છીએ. એટલે આને ગોખવાનું નહીં, સમજવાનું. અને એ આયનીકરણ ઉર્જાને આપણે કયા સંકેતથી લખીશું, તો આયનીકરણ ઉર્જાને લખવા માટેનો સંકેત છે ડેલ્ટા H.
એન્થાલ્પી માટે ડેલ્ટા એચ બોલીએ જ છે આપણે ભણી ગયા છે થર્મોડાયનેમિક્સમાં કે આયનીકરણ એન્થાલ્પી માટે આપણે એચ સંજ્ઞા વાપરીએ છીએ. તો ડેલ્ટા એચ અને એની જોડે બેની વચ્ચે આઈ મૂક્યું છે. આઈ એટલે આયોનાઇઝેશન પરથી આઈ મૂક્યું છે, કારણ કે અંગ્રેજીમાં એને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય છે. એટલે આપણે આયનીકરણ એન્થાલ્પી ની સંજ્ઞા કઈ છે? તો સંજ્ઞા છે ડેલ્ટા એચ આઈ. હવે એક ઇલેક્ટ્રોન માટે હોય તો ડેલ્ટા એચ આઈ 1, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો લખાય શું? ડેલ્ટા એચ આઈ 1. એટલે આપણે અહીંયા સિમ્પલ સાંકેતિક સ્વરૂપ લખીએ. મેટલ, વાયુરૂપ મેટલ છે 1 મોલ. એ વાયુરૂપ મેટલ ડેલ્ટા એચ આઈ 1 જેટલી ઉર્જાનું શોષણ કરે છે. શું કરે છે? શોષણ. આટલી ઉર્જા આપવી પડે. 1 મોલ એવોગેડ્રો નંબર જેટલા વાયુરૂપ પરમાણુ કઈ અવસ્થામાં? તો કે ધરાવસ્થામાં 1 મોલ વાયુરૂપ પરમાણુઓ ડેલ્ટા એચ આઈ જેટલી આયનીકરણ એન્થાલ્પીનું શોષણ કરે ત્યારે 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે. 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરે અને 1 મોલ ધનાયન કરે ત્યારે આપવી પડતી ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. અને આયનીકરણ એન્થાલ્પી આપણે જુદા જુદા એકમમાં લખી શકીએ છીએ. કિલો જૂલ પ્રતિ મોલમાં પણ લખી શકીએ છીએ. કિલો જૂલ પર મોલ, અથવા આવું પણ લખી શકો તમે, કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અથવા બીજા એકમો પણ છે એના, ઇલેક્ટ્રોન વોલ્ટ પર પરમાણુ, ઇલેક્ટ્રોન વોલ્ટ પર પરમાણુ. પછી બીજો ઇલેક્ટ્રોન છે કિલો કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ રીતે પણ તમે જુદા જુદા એકમમાં તમે મેળવી શકો છો. અને હવે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી માં હંમેશા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપવી પડે છે, ઉર્જાનું શોષણ થાય છે. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી ની પ્રક્રિયા એ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. એટલે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, સિમ્પલ ભાષામાં યાદ રાખવું હોય તો આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. પણ આપણે આટલું લખીએ તો ચાલે નહીં, અને વ્યવસ્થિત શબ્દોમાં લખવાનું, અને જેટલું લખીને તૈયાર કરશો એટલી મજા આવશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમૂહ અને આવર્તની વાત કરીશું. આપણે સમૂહમાં આયનીકરણ, જેમ પરમાણુ ત્રિજ્યા માટે બોલ્યા હતા ને કે સમૂહમાં આપણે ઉપરથી નીચે ઉતરીએ તેમ પરમાણુ ત્રિજ્યા વધે, અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ત્રિજ્યા ઘટે. તો એવું આયનીકરણ એન્થાલ્પી માટે પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.